હાલો તો આજે જવાનું છે આપણે વાડીમાં બટેટા ખેસવા જવા માટે ઘરેથી હું ને ભૂમિ નીકળી ગયા અને પહોંચી ગયા છીએ આપણી બટેટાની વાડી છે ને ત્યાં બટેટાની વાડીએ પહોંચી ગયા એટલે ડાયરેક્ટ હું તો ખોદવા લાગી ગઈ બટેટા ખોદીને જો કાટવેટમાં નાખ્યા એટલે આપણે તો ભેગા કરી લીધા છે બટેટા ખોદવા જ મળી તા તો જો બટેટા નીકળી ગયા છે કેમ કે બહુ મોટા નહોતા થયા નાના થયા હતા તો કેવા બટેટા છે જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો ને અને પછી છે ને ભૂમિએ નહીં તે કામ કરવું જ પડે હું કામ કરું એટલે પછી ભૂમિ પણ છે ને આવી ગઈ છે અને એ પણ ખોદવા લાગી ગઈ છે ભૂમિ કે મમ્મી કે મારે પણ કામ કરવું છે એ કે પછી એ તો ચાકુ લઈને મંડાઈ પડ્યા બેન અમારે પછી મેં કીધું મેં જો એટલા કાઢી નાખ્યા છે હજી કાઢવાના બાકી છે પછી કોદાળી લઈને પાછી લાગી પડીશું ને ખોદવા જ મળી તે ખોદીને તો કેટલાય બધા ખોદી નાખ્યા પણ છે ને બહુ મોટા બટેટા નહોતા નીકળતા નાના બટેટા નીકળતા હતા મીડિયમ બધા બટેટા હતા તો એ બધા જો આવી રીતના મેં કે ખોદી નાખ્યા છે પછી તો મારો હાથે દુખી ગયો તો બટેટા ખોદી પછી તો મને દાંત આવી ગયા કેમ કે હાવ ઝીણા પણ બટેટા નીકળવા લાગ્યા પછી છે ને કાઠોટ ભરી લીધી બટેટાની ખોદીને તો તમને બધાને કેવા બટેટા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો નહીં પછી તો પાછા ભૂમિબેન આવી ગયા એ કે મમ્મી તો મને કામ જ નથી કરવા દેતી મમ્મી મને કામ કરવા દો ને તે રિસાઈને બેસી ગયા છે ભૂમિબેન પછી ન્યા બાજુમાં બટેટા હતા ને તો ન્યા ભૂમિબેન ખોદવા લાગી ગયા કેમ કે ભૂમિબેનને છે ને કામ કર્યા વગેરે હાલે જ નહીં એને કામ કરવું જ પડે તો હાવ પાસ્તરા બટેટા રોપેલા હતા ને એમાંથી ભૂમિબેન ખોદવા લાગી ગયા પછી મેં કીધું રેવા દે મેં આ બટેટા ખોદ્યા ને એમાંથી તું છે ને ભરી લે કાઠોટ નીચે નાખાઈ તે ભૂમિબેન કાઠોટ ભરવા લાગી ગયા છે તો પછી તમને આ અમારા બટેટાની ખેતી કેવી લાગી લાટ બધા નહોતા કરેલા થોડાક કરેલા હતા તો બધું કામ કમ્પ્લીટ કરીને બટેટા કાઢીને ઘર તરફ નીકળી ગયા ઘરે જવા માટે નીકળી ગયા છીએ કાઠોટ ભરી લીધી એક આખી અને પહોંચી ગયા છીએ આપણે તો ઘરે પહોંચીને પછી કાઠોટ ભરી હતી એનો પણ મેં તો ઢગલો કરી દીધો તો જો ખાલી થોડાક બટેટા હતા એમાંથી જો આટલા બટેટા થયા છે તો કેટલા બટેટા હશે કમેન્ટ કરીને કહેજો બટેટાની ખેતી કરાય કે ન કરાય તો કોમેન્ટ કરીને જણાવી દેજો સારું તો બધાને જય દ્વારકાધીશ તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જાજો ને ફરી મળશું આપણે એક નવા મિની બ્લોગમાં ત્યાં સુધી ઓકે બાય બાય